नमो हरिहंतारं नमो सिद्धारं नमो हरियाणं नमो वज्रयानं नमो लोहे संसारणं ऐसो पंचमुखारो सर्वपापनाशनो मंगलानं च सर्वेशि परमं हवै मंगलम् ॐ नमः पार्श्वनाथाय विश्वजिह्वामणिहरे हरिं धरणीन्द्रवैरोट्या पद्मादेवीकायदे श्रीमन्निर्माणचक्रे कुटुम्बकुटधरी दिव्यमाणिक्यमाला ज्योतिर्ज्वाला कराला पुरितमुकुरिका धृष्टमालारविन्दे व्याघ्रोरुल्कासहस्र जलधनुलसिका लोलपाशाकुशाढ्ये आक्रोमि मन्त्रूपे क्षुद्रकलिबले रक्ष मां देवी वरदे 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 अंगूठे अमरवसे लब्धिजनाभण्डार श्री गुरु गौतम समधिये वांछितफलदाता जिनकी लब्धि से विकसित है भारत का ये देश हमारा लब्धि सुरीश्वर गुरुवर प्यारा वंदन आपको कोटि हमारा भक्तावन की भव्य प्रभाए फैलाई है जग में सारे ऐसे ही गुरुवर गए अपनारे विक्रम सुरीश्वर प्राणों से प्यारे स्वस्तिर्वेदा क्षेमं कल्याणमस्तु तावत् पार्श्वद्भानुजा यावत् चंद्र दिवाकरौ आ श्रावण मास એટલે ધર્મનો દીકતો માસ છે આ શ્રાવણ માસ એટલે આરાધનાનો માસ છે આ શ્રાવણ માસ એટલે કર્મનો ભૂખો બોલાવવાનો માસ છે અને આ શ્રાવણ માસ તમારો ખૂબ ખૂબ ધર્મમાં જાય એવી અમારી અંતરની ભાવના અને આશીર્વાદ છે શ્રાવણ સુદ એકમના દિવસે બેસતા મહિનાનું મંગલિક થશે શ્રાવણ સુદ પાંચમનો દિવસ એટલે આપણા લબ્ધિ ભક્તો માટે એક આરાધનાનો દિવસ છે શ્રાવણ સુદ પાંચમનો દિવસ જમીનાથ ભગવાનનું જન્મ કલ્યાણક છે અને એની સાથે સાથે આચાર્ય ભગવાન લબ્ધિ સુરીશ્વરજી મહારાજની એ પુણ્યતિથિ છે અમદાવાદમાં અનેક ઠેકાણે ભારતમાં અનેક ઠેકાણે અને દેશમાં અનેક ઠેકાણે ગુણાનુવાદ થવાના પરંતુ વધારે લોકો લાભ લઈ શકે એ માટે પાંચમના દિવસે તો આરાધના થશે પણ સાતમના દિવસે એક વિશેષ શિબિર લબ્ધિ કૃપા માટે પણ થશે અને એ શિબિર જબરદસ્ત થવાની બાલ શાસનવાળા કૌશિકભાઈ એ શિબિરનો લાભ લઈ રહ્યા છે તો આવી રીતના એક દિવસ છે શ્રાવણ સુદ આઠમ આવે છે શ્રાવણ સુદ આપણો 14 અને પૂનમનો દિવસ આવે છે આ બધા દિવસો મંગલ છે અને આ જ મહિનાની અંદર શ્રાવણ વદ તેરસના દિવસે આપણા ચતુર્થી પક્ષનું પર્યુષણ શરૂ થાય છે શનિવારથી શરૂ થયેલું આ પક્ષ શનિવારે પૂર્ણાહુતિને પામશે એટલા માટે તમે બહુ જ ખબરદાર રહેજો પહેલાં જે પણ આરાધના કરી છે એનાથી સવિશેષ આરાધના કરવા માટે ખ્યાલ રાખજો અને ખૂબ ખ્યાલ રાખી અને ખૂબ ખૂબ અંતરની અંદર તમારા અંતરને ઉજવાડજો આ શ્રાવણ મહિનો એટલે ખૂબ સુંદર માસ છે આપણા વ્યવસ્થિત પ્રમાણમાં ક્યાંક વરસાદ વધુ પડેલો છે તો ક્યાંક વરસાદ ઓછો પડેલો છે આપણી મંગલમય પ્રાર્થના થાય કે વરસાદ વધુ થાય એનાથી પણ નુકસાન ન થાય અને વરસાદ ઓછો થયો છે ત્યાં પણ તમારા બધાની પ્રાર્થના રહે કે વરસાદ બરોબર થાય અને જેમ તમે શાંતિષ્ઠાત્રમાં કહો છો શસ્યમ નિષ્પદ્યતા જયતુ ધર્મ તો અનાજ પાકે અને ધર્મ હંમેશા આગળ વધે એવી રીતની ભાવના કરજો આવો આપણો શ્રાવણ માસ છે વારંવાર આવી જિંદગીમાં વાત આવવાની નથી છેક હવે આવશે એટલે આવતા વર્ષે આવશે ત્યાં સુધી આપણે સારી આરાધના કરી લઈએ એ તમને સૌને મંગલમય આશીર્વાદ આ શ્રાવણ માસ પર્યુષણનો માસ આ શ્રાવણ માસ લબ્ધિ ગુરુનો માસ આ શ્રાવણ માસ નેમિનાથ ભગવાનનો માસ અને ખૂબ ખૂબ સુંદર આરાધના કરો એક પરમ મંગલમય આશીર્વાદ
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जयदं जयति शास्त्रम्